હેલો સ્ટુડન્ટ્સ, આજે એક્ટિવ પેસિવ વોઇસનું ફર્સ્ટ વિડીયો જોયા પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કેટલાક સેન્ટેન્સને આપણે પ્રેક્ટિસ કરીશું. અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે, પોસ્ટમેન બ્રિંગ ધ લેટર. પોસ્ટમેન બ્રિંગ ધ લેટર. તો આમાં ઓળખવું ખાસ જરૂર છે કયું સબ્જેક્ટ છે અને કયું ઓબ્જેક્ટ છે. અને આપણે કીધું હતું કે આ છે એ એક્ટિવ વોઇસમાં છે. એક્ટિવ વોઇસ કેમ કે આમાં સબ્જેક્ટ પોસ્ટમેનનું, પોસ્ટમેન બ્રિંગ ધ લેટર. લેટર એટલે કે પત્ર ટપાલી લાવે છે. પત્ર ટપાલી લાવે છે. અહીંયા ટપાલીનું મહત્ત્વ આપ્યું છે. પણ લેટર છે એ કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટને આગળ લેવાનું. તો ધ લેટર્સ, ધ લેટર્સ પ્લુરલ છે એટલે અહીંયા આર લાગશે, અને વર્તમાન કાળનું છે એટલે આર લાગશે. બ્રિંગનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ તો થઈ જશે બ્રોટ. બ્રિંગનું થઈ જશે બોટ, અને પછી લખવાનું બાય અને કર્તાને બનાવવાનું. ધ લેટર્સ આર બ્રોટ બાય પોસ્ટમેન. તો આ રીતે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરશો એટલે તમને પરફેક્ટ થશે. સેકન્ડ આપણે આપેલું છે સી રીડ ધ બુક. સી રીડ ધ બુક. તો અહીંયા ઓબ્જેક્ટ શોધો. બુક આપેલું છે. ધ બુક ઇઝ રીડનું રીડ 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 એમાં કોઈ ચેન્જ થતો નથી. ધ બુક ઇઝ રીડ બાય હર. બાય હર. થર્ડ સેન્ટેન્સ આપણે આપેલું છે હી સિંગ્સ અ સોંગ. હવે જુઓ આમાં સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે. સબ્જેક્ટ હી છે અને ઓબ્જેક્ટ અ સોંગ આપેલું છે. તો અ સોંગ ઇઝ સિંગનું પાસ્ટ પાર્ટિસિપલ. સિંગ, સેંગ, સંગ. SUNG, સંગ. A song is sung by him. By him. A song is sung by him. ફોર્થ સેન્ટેન્સ છે તેજસ્વની રાઇટ્સ અ લેટર ટુ મી. તેજસ્વની રાઇટ્સ અ લેટર ટુ મી. આમાં અ લેટર ઇઝ રાઇટનું થશે રિટર્ન. અ લેટર ઇઝ રિટર્ન ટુ મી બાય હર, અથવા તેજસ્વની બાય હર. રિટર્ન ટુ મી બાય હર. પીપલ ઓફન ટેક હિમ. પીપલ ઓફન ટેક હિમ ફોર હિઝ બ્રધર. તો હિમનું અહીંયા થશે ઓબ્જેક્ટ છે હિમ એટલે હી ઇઝ ટેકન. હી ઇઝ ઓફન ટેકન ફોર હિઝ બ્રધર. ફોર હિઝ બ્રધર બાય ધ પીપલ. બાય પીપલ. ત્યાર પછી આવશે ગોડ ફોરગિવ્સ અસ. ભગવાન આપને માફ કરે છે. તો વી આર ફોરગિવન. વી આર ફોરગિવન બાય ગોડ. ત્યાર પછી છે ડુ યુ નો હિઝ એડ્રેસ. હવે હિઝ એડ્રેસ એ કર્મ છે અને એની આગળ વર્તમાન કાળ છે એટલે ઇઝ લાગશે. તો આગળ આવી જશે ઇઝ. હિઝ એડ્રેસ. હિઝ એડ્રેસ શું આવશે? હિઝ એડ્રેસ નોન આવશે એટલે નોનું પાસ્ટ. હિઝ ઇઝ એડ્રેસ નોન બાય યુ. તો તેનું એડ્રેસ જાણે છે. 8 નંબર. ડઝ સી સ્પીક ઇંગ્લિશ. ઇંગ્લિશ છે. ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય હર. સ્પોકન બાય હર. ત્યાર પછી છે ધ પ્રિન્સિપલ ડઝ નોટ પનિશ્ડ હિમ. ડઝ નોટ પનિશ્ડ હિમ. હી ઇઝ નોટ પનિશ્ડ. He is not punished by the principal. By the principal.
ત્યાર પછી આપેલું છે આઈ ડુ નોટ યુઝ ધીસ બાઇક. આઈ ડુ નોટ ધીસ બાઇક. તો કર્મ તરીકે ધીસ બાઇક એટલે ધીસ બાઇક, સિંગ્યુલર એટલે ઇઝ, નોટ આપેલું છે યુ, અને યુઝનું યુઝડ કોના દ્વારા? મારા દ્વારા, તો મી એટલે બાય મી. આઈ હોય તો મી થઈ જાય. વી કોલ હિમ બીટુ. તો વી કોલ હિમ બીટુ. તો અહીંયા આવશે બીટુ. શું આવશે કે હિમ છે એ આપણે કર્તા તરીકે લઈએ તો હી ઇઝ કોલ્ડ. હી ઇઝ કોલ્ડ બીટુ બાય અસ. બાય અસ ના લખો તો પણ ચાલે. હી છે, હી ઇઝ કોલ્ડ બાય, હી ઇઝ કોલ્ડ બીટુ બાય અસ. ત્યાર પછી આપેલું છે વી મેક બટર. વી મેક બટર ફ્રોમ મિલ્ક એટલે બટર લેવાનું કે બટર ઇઝ મેડ. મેકનું શું થશે? મેડ. બટર ઇઝ મેડ ફ્રોમ મિલ્ક. બટર ઇઝ મેડ ફ્રોમ મિલ્ક બાય અસ. ન લખો તો પણ ચાલે. મિસ્ટર પટેલ ટીચીસ મ્યુઝિક ઇન અવર સ્કૂલ. તો અહીંયા મ્યુઝિક કર્મ છે એટલે આપણે મ્યુઝિક લઈશું પહેલાં. તો મ્યુઝિક ઇઝ ટીચીસનું ટોટ. મ્યુઝિક ઇઝ ટોટ બાય મિસ્ટર પટેલ, બાય મિસ્ટર પટેલ ઇન અવર સ્કૂલ. ઇન અવર સ્કૂલ. 14 નંબરનું સેન્ટેન્સ આપેલું છે તો ગાર્ડ ડઝ નોટ ચેક વીઆઈપીઝ બેગ. વીઆઈપીઝ બેગ કર્મ છે એટલે શું આવશે? વીઆઈપીઝ બેગ આર નોટ ચેકડ. નોટ ચેકડ બાય ધ ગાર્ડ. ધ ગાર્ડ. VIP's bags are not checked by the guard. They do not play cricket. They do not play cricket. તો અહીંયા ક્રિકેટ છે એ કર્મ છે, ઓબ્જેક્ટ છે એટલે ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય ધેમ. ધેનું શું થઈ જશે? બાય ધેમ. તો આ રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ સાદા વર્તમાન કાળના વાક્યોની પ્રેક્ટિસ કરવી. અસ્તુ. જય હિન્દ.